આ ગાય છે જેને પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો તો કે જે ખેડૂત ભાઈએ મતલબ જે પશુપાલક મિત્ર છે એમણે જે વાત કરી કે આ જે પગ છે આ જ ને, તમે આવો ને જરા, આ જે પગ છે એ નીચે પગ મૂકી જ નહીં શકતી. હા હા બરાબર. હા બરાબર. બાકી પહેલા આવી રીતના અચ્છા ઓકે. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આજે ઘણી બધી ગાયો છે. આ તમે જોઈ શકો છો, અહીંયા પણ ગાય છે, નાના નાના વાછરડાઓ છે. તો એમણે પશુપાલનની શરૂઆત ક્યારે કરી, પશુપાલનમાં શું પ્રોબ્લેમ આવ્યા અને એનો ઉકેલ કેવી રીતે મળ્યો એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે તમારું? દશરથભાઈ જગુભાઈ પટેલ. અને ગામ? બાબર ખડક નિશાળ પડ્યું. એટલે અને તાલુકો? નાના પોંડા. ઓકે, એટલે જિલ્લો વલસાડ. જિલ્લો વલસાડ. તો આ પશુપાલનના વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છે? ઓછામાં ઓછા 9-10 વર્ષ થાય. 10 વર્ષ થઈ ગયા, બરાબર ને? અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાયો અને વાછરડા છે? હાલમાં મારી પાસે 7 ગાય છે. હા, અને નાના બચ્ચાઓ કેટલા છે? અને 6 વાછરડી છે. 6 વાછરડી છે? હા, અને 2 વાછરડા. ઓહો, એટલે આમ જોવા જાય તો ટોટલ કેટલા થઈ ગયા? 15 થાય. 15 થઈ ગયા. ઓકે, તો આજે પશુપાલનમાં બહુ બધા લોકોને નાની મોટી કંઈક ને કંઈક સમસ્યા આવતી હોય, તો તમારે ઘરે શું સમસ્યા આવી, કઈ ગાયને આવી અને એને શું પ્રોબ્લેમ હતો, થોડીક વાત કરો. આમ જોવા જાવ તો આ 9-10 વર્ષમાં બહુ બધી સમસ્યા આવી. અચ્છા. બહુ બધી એટલે બહુ બધી સમસ્યા આવી ને કમસે કમ મારી 4-5 ગાય જતી પણ રહેલી. ઓહો. સારી ગાય જતી પણ રહેલી. ડૉક્ટરનું ટ્રીટમેન્ટ આપવા છતાંય નહીં બચેલી. ઓકે. ને મારે જે સામે ગાય છે, હા હા, એને એટલી બીમાર પડેલી કે દૂધમાં એકદમ 0 પર આવી ગયેલી. દૂધમાં એકદમ 0 પર આવી ગયેલી. અચ્છા. અને પછી હું રાત્રે અમે તો સુઈ ગયા, પછી સવારે ઉઠા તો એક પગ અહીંયા નીચે માંડે જ નહીં, એમ નીચે અડાડે જ નહીં, એમ હું ખાલી પગના આમ ઝટકા માર્યા કરે. અને પછી ઊભા થવામાં બી તકલીફ થતી હતી. ઓકે. આવું કેટલાક સમયથી હતું? કમસે કમ મહિનો થઈ ગયેલો. મહિનો થઈ ગયેલો? હા, મહિનો થઈ ગયેલો. તો આપણે એક પશુપાલક તરીકે આપણા કહેવાય ને કે ગાયને તો આપણે માતા તરીકે આપણે ગણતા હોઈએ અને આપણે સેવા કરવામાં કોઈ કમી નથી રાખતા. બરોબર. તો તમે કોઈ સારવાર તો કરાવી જશે ને? ડોક્ટરને બોલાવેલા ને, સારવાર કરાવી. હા, તો શું કરી ટ્રીટમેન્ટ એમાં? ઇન્જેક્શન આપ્યા, ગોળી આપી, પણ એમાં રાહત મળ્યો નહીં. પછી ડોક્ટરે કીધું કે એને કાચામાં કાઢો. અચ્છા. પાકામાંથી કાચામાં કાઢો એમ કે તમે કાચામાં કાઢી બહાર. ઓકે, એટલે અહીંયા જે નીચે છે તો આપણે પાકવું છે, બરાબર ને? પાકું છે. હા, એટલે એના કારણે કદાચ પ્રોબ્લેમ થાય એમ કરીને થાય. મતલબ જમીન ઉપર કાચી જગ્યામાં તમને લાવવા માટે કીધું. હા, પછી કાચી જગ્યામાં કાઢે તોય કોઈ મેળ નહીં પડ્યો. બરાબર. એટલે એક પગ એનો ઉપર જ રહેતો? હા, એક પગ આમ ઉપર ઉચકેલો જ રાખે. આમ બરાબર. આ રીતે ઉચકેલો રાખે ને આમ ઝટકા મારતી. આમ હા હા હા, ઝટકા મારતી. બરાબર. એટલે એ પગમાં કંઈક તો તકલીફ હતી એમ, એનો મતલબ એવો થાય. હા, બરાબર. અને જે તે સારવાર પણ કરાવી તમે? હા, અને ડોક્ટરે એવું કીધું કે રાત્રે સરી પડેલી હશે એમ. અચ્છા. એ ઊભી થવામાં પગ સરી ગયેલો હશે એમ. હા, બરાબર. એટલે થાપામાંથી કઈ તકલીફ આવી હોય એમ. અચ્છા. આવું કીધેલું. અને બીમાર હતી જ ઓલરેડી કે પછી બીમાર પડી? ને આગળ બીમાર પડેલી. અચ્છા. તે આગળ બીમાર પડેલી પછી. ને દૂધ તો માનો કે 1/2 લીટર આપે નહીં આપે એવું હતું. અચ્છા. દૂધ 1/2 લીટર આપે નહીં આપે એવું હતું. એટલે પૂરા દિવસમાં સવાર સાંજ મળીને કેટલું દૂધ નીકળતું? સવાર સાંજ મળીને 1 લીટર દૂધ નીકળતું એવું. અચ્છા. હવે જ્યારે આપણે સારવાર કરાવી, એનું કોઈ રિઝલ્ટ નહીં મળ્યું અને એક પશુપાલક તરીકે આપણને ચિંતા સતાવતી હોય, કારણ કે આ ગાયની કિંમત કેટલી આવી શકે? આમ માનો કે વેચવી હોય તો કેટલી આપતે? આમ
અંદાજે તમને શું લાગે એમ? એટલે જો સારી હોય, તંદુરસ્ત હોય તો? સારી તંદુરસ્ત હોય તો 50 ની આજુબાજુ ખરી. બરાબર ને? હા. તો આપણે એક પશુપાલક તરીકે આપણને મનમાં ચિંતા તો થાય જ, તેવું તમને પણ ચિંતા થતી હતી? થાય જ ને એકદમ. એટલે શું થતું એમ મનમાં? કે મનમાં તો એવું થાય કે હવે શું થાય એમ. હા. કે આ ખર્ચો પણ જાય ને 50,000 ની જે ગાય હા. એ જાય એમ. એટલે હાલત એટલી ખરાબ થઈ ગયેલી હતી? હા. બરાબર. કે કદાચ હવે રહેશે કે નહીં રહેશે? એકદમ કમજોર થઈ ગયેલી. આ પેલી પાસળી દેખાતી થઈ ગયેલી હતી. ઓહો હો હો. એકદમ કમજોર થઈ ગયેલી એમ. બરાબર. પેલા હાડકું ચામડું એમ પાસળી દેખાતી થઈ હા. ગયેલી હતી. હવે અત્યારે તો આપણે જોઈએ તો ગાય ઊભી છે. હા. હવે પગ માંડે છે બંને? એકદમ રેગ્યુલર હવે. બરાબર, ચાલે બરાબર, કોઈ વાંધો બરાબર નહીં. ચાલે હવે. ઓકે. અને જે દૂધનું ઉત્પાદન ઓછું થઈ ગયેલું તે અત્યારે કેટલું દૂધ આવે? અત્યારે સવારમાં 5-5.5 લીટર જેવો આપે અને સાંજે? અને સાંજે માનો 4.5 જેવો. એટલે ટોટલ 10 લીટર? હા, 10 ની આજુબાજુ 10 લીટરના આસપાસ દૂધ અત્યારે આવે છે. આવે છે આખો દિવસ. બરાબર ને? તો આટલું સારું રિઝલ્ટ કે જ્યાં આગળ એક સારવાર કર્યા પછી પણ જે રિઝલ્ટ નહીં મળેલું અને આજે આટલું સારું રિઝલ્ટ છે અને ગાય એકદમ મતલબ તંદુરસ્ત છે, તંદુરસ્ત. પાંસળીઓ દેખાતી નથી, પહેલા જે તમે કીધું દેખાય એવું દેખાતી નથી, તો એનું કારણ શું? પાવડર હા. એવું કીધું કે તમે એક ચમચી તમે કોઈ બી ગાયને ખવડાવો તો વાંધો નહીં આવે એમ. બરાબર. પણ જે બીમાર હોય ને એને તમે આપો ને એટલે એ એકદમ ધીરે ધીરે વ્યસ્તતા આવી જાય ને. એ વસ્તુ એવી છે કે બધી નેચરલ વસ્તુ છે. આ કોઈ તકલીફ આપે એવી નથી એમ. બરાબર છે. એની અંદર એવું કોઈ કેમિકલ નથી કે જે આપણા ગાયને કે ભેંસને નુકસાન કરે. બરાબર ને? એ રીતે અમારી વાત. એમણે સમજાવ્યું તમને, તમે વાત કરી હશે કે ભાઈ મારી ગાયને આવી પ્રોબ્લેમ છે એમ. એટલે પછી મેં કીધું કે મારી ગાયને આ રીતનો પ્રોબ્લેમ છે. ભીખુભાઈ કીધું કે તમે મોંઘી છે વસ્તુ પણ એક વાર તમે ટ્રાય મારો એટલે તમને ખ્યાલ આવે એમ. અચ્છા. તો હવે મેં 2-5 હજાર રૂપિયા ખર્ચીને બેહેલો માણસ. બરાબર. તો આ 1000 રૂપિયા બાજુ થોડું જોવાય પછી. બરાબર. હવે એ તો ગયા જ ને. તો બરાબર. બીજા જ એમ. બરાબર. એમ કરીને શરૂઆત કરી. એટલે એમ કરીને પછી શરૂઆત કરી. તો કેવી રીતના ખવડાવતા? દાણ હાથે જ આપતા. એટલે કેટલા ટાઈમ? સવાર સાંજ. કેટલી ચમચી? એક ચમચી આપતા પહેલા. ઓકે. પછી અમે એવું કર્યું કે ચાલો ને 2-2 ચમચી આપીએ એમ. બરાબર. એટલે 5-6 દિવસ સુધી અમે એક ચમચી આપી. પછી 2-2 ચમચી આપી. પછી 2-2 ચમચી કન્ટિન્યુઅસ રાખીએ. હા. એટલે તેમાં જ પછી ઓકે થઈ ગયું. કેટલા દિવસની અંદર રાહત મળી ગઈ? એ 20 દિવસમાં જે પગ નીચે ટેકવાનું ચાલુ કરી નાખેલું. ઓકે. અને સંપૂર્ણ સારું થતા કેટલો સમય લાગે? સારું થતા મહિનો થઈ ગયો. મહિનો ઉપર જો 1 મહિનો થઈ ગયો. બરાબર ને? તો આજે આમ જોવા જઈએ તો આપણે 50,000 રૂપિયાની ગાય પણ બચી ગઈ કહેવાય. 50 ની બચી. એક તો 50,000 નું નુકસાન થવાનું હતું. બરાબર. હવે નવી ગાય લાવી પડતે તો બીજા 50,000 રૂપિયા આપણે નાખવા પડતે. એટલે આમ જોવા જઈએ તો આ 1,000 રૂપિયાનો આવા કેટલા ડબ્બા તમે ખવડાવ્યા? 4 ડબ્બા. 4 ડબ્બા. એટલે આપણે રાઉન્ડ ફિગર આપણે પકડીએ. 4 ડબ્બા એકને જ ખવડાવ્યા એવું નહીં. અચ્છા. હા, હમણાં તો બધાને આપ્યા છે. બધાને આપો છો? ઓકે. તો મતલબ આને તો ઓલમોસ્ટ ચાલો ને 2 ડબ્બા તમે ખવડાવ્યા છે એમ આપણે પકડીએ. બરાબર ને? તો 2,000 રૂપિયાનો કદાચ ખર્ચો તમારો થયો છે. આપણે જો આ પકડીએ તો 2,000 રૂપિયામાં તમારી 50,000 રૂપિયાની ગાય બચી ગઈ અને બીજા 50,000 રૂપિયા તમારે એ બચી ગયા કે તમારે નવી ગાય લાવી પડતી તો એ પણ બચી ગયા. તો લાખ રૂપિયાનો ફાયદો કરી આપ્યો કહેવાય. અને અત્યારે તમને દરરોજ 10-10 લીટર દૂધ પણ મળી રહ્યું છે. તો એનો મતલબ એ થાય કે આ આમ જોવા જાય તો મોંઘું નહીં કહેવાય. રિઝલ્ટ જોઈને પહેલી વખતે આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને લાગે કે મોંઘું છે, પણ જ્યારે આવા રિઝલ્ટ આપણને જોવાના મળે તેમ લાગે કે આ વસ્તુ મોંઘું નથી. બરાબર ને? તો ઘણા બધા પશુપાલક મિત્રો આજે પશુપાલનનો વ્યવસાય કરે છે અને ઘણી બધી સમસ્યાઓથી પીડિત હોય તેવા પશુપાલકને તમારે શું કહેવું છે આ પાવડર વિશે? મારે તો એ કેવું છે કે દરેક પશુપાલક ભાઈઓ આ 1000 રૂપિયા ખર્ચે ને એના પાછળ તમને ફાયદો જ છે. દૂધમાં બીજાને જેને બીજીને ગાયને ખવડાવ્યું ને એને પણ ઓછામાં ઓછું 1/2 લીટર દૂધ તો આપ્યું છે મને. વધારે થયું છે. ઓકે. તંદુરસ્ત ગાયની પણ વાત છે. એક ટાઈમનો. બરાબર. એક ટાઈમનો 1/2 લીટર દૂધ તો મને વધારે મળ્યું છે. બરાબર. એટલે આ 1000 રૂપિયા તો મારે એમના એમ આવી ગયા. બરાબર. બરાબર. એટલે મને એમાં ફાયદો જ થયો છે. ઓકે.